નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણે કાલ પાયથાગોરસનો પ્રમેય જોઈ લીધો। હવે આજે પાયથાગોરસનો પ્રતિપ્રમેય। મેં તમને કાલે વાત કરી હતી એ પ્રમાણે આ પ્રમેય અને પાયથાગોરસનો પ્રમેય બંનેમાંથી એક પરીક્ષાની અંદર 100% હશે, બરાબર? તો આ ત્રણ રીતે પૂછાય છે। જેમ પાયથાગોરસનો પ્રમેય ત્રણ રીતે પૂછાય એમ આ પ્રમેય પણ ત્રણ રીતે પૂછાય છે। ત્રણે ત્રણ મેં વિધાન લખી દીધા। પહેલું આ રીતે પૂછાય કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખો। કદાચ આ રીતે પૂછાય, આવું ટાઇટલ પરીક્ષામાં આપેલું હોય। જો એ રીતે ટાઇટલ ના આપ્યું હોય તો શાબ્દિક વર્ણનમાં આવું લખ્યું હશે કે કોઈ ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય એવું સાબિત કરો। અને જો એ રીતે ના આપ્યું હોય ટાઇટલ તો ત્રીજી આ રીતે ગાણિતિક રીતે આપ્યું હોય કે કોઈ ત્રિકોણનું ગમે તે નામ લખ્યું હોય, એબીસી, પીક્યુઆર, એક્સવાયઝેડ ગમે તે। અહીંયા આપણે એબીસી સ્વરૂપમાં સાબિત કરીએ કે ત્રિકોણ એબીસીમાં એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ હોય તો સાબિત કરો કે ખૂણો બી કાટખૂણો છે। ઓકે, હવે આ વિધાનમાં આપણે હું તમને સમજાવું આ શાબ્દિક વર્ણનના ગાણિતિક વર્ણન શું લખ્યું છે। ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ, માનો કે મેં એસી લઈ લીધો અને એનો વર્ગ, બરોબર? વસ્તુ એના એક છે, એક બાજુનો વર્ગ મતલબ એસી નો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો એસી આવી ગઈ, બાકીની બે બાજુ કઈ વધી? એબી અને બીસી, બરોબર? તો બાકીની બે બાજુ એના વર્ગોના સરવાળા જેટલો હોય, બરોબર? જેટલો હોય મતલબ બરાબર, એટલે કે કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો તો એસી, તો એસી નો સામેનો ખૂણો કયો થાય? બી। ત્રિકોણ દોરો એમાં એસી, તો એસી નો સામેનો ખૂણો કયો થાય? બી। તો પહેલી બાજુની સામેનો ખૂણો મતલબ પહેલી બાજુ કઈ લીધી હતી? એસી, તો એનો સામેનો ખૂણો કયો થાય? બી, બરોબર? એ બી ખૂણો કાટખૂણો હોય, એ બી 90 નો આપણે બતાવવાનું। ઓકે, આ તમને ટાઇટલ સમજાયા। હવે પ્રમેય ગણાય કેવી રીતના સંપૂર્ણ ધ્યાન અહીંયા આપો, શાંતિથી આપણે પ્રમેય પૂરું કરીએ। ઓકે, હાલના હાલ આવડી જાય એવું આપણે કરીએ। ચલો, સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ। તો ત્રિકોણ એબીસી, તો અહીંયા હું ત્રિકોણ એબીસી દોરી દઉં। મારે જે સાબિત કરવાનું છે ને, મારી વાત ધ્યાનથી હોભળજો। મારે બી ખૂણો સાબિત કરવાનો છે, બી કાટખૂણો હોય ને એવું સાબિત કરવાનું છે। તો આ બી અહીંયા હું લખી દઉં। હાલ મને ખબર નથી કે 90 નું છે કે નહીં, હોભળી લેજો મારી વાત। ત્રિકોણ એબીસી દોરવાનું છે, એ બી સી, એમાં હાલ મને બિલકુલ ખબર નથી કારણ કે આ વખત સાબિત કરવાનું છે મારે। બી ખૂણો કાટખૂણો હોય એવું મારે સાબિત કરવાનું છે, દેખાય છે મને, પણ મને ખ્યાલ નથી હાલ કે બી 90 નું છે કે નહીં। તો મારે શું કરાય? તો મને ખ્યાલ હોય એવો હું બાજુમાં એક ત્રિકોણ દોરું, પીક્યુઆર। હોભળજો, બે આકૃતિ દોરી પડશે અને આ હું જાણી જોઈને દોરું છું કે એમાં પીક્યુઆર ની અંદર ક્યુ ખૂણો 90 નો થાય, પી ક્યુ આર। આ મેં જાણી જોઈને દોરેલો અને એ પણ કેવો? ક્યુ 90 નો હોય એવો। ઓકે, ચલો પક્ષમાં પહેલા આપણે લખી દઈએ। તો પક્ષમાં શું આપેલું છે કે એક બાજુનો વર્ગ, ઓકે, એમાં એક બાજુ આપણે એસી લઈ લઈએ। પક્ષમાં આવું આપેલું છે, એસી નો વર્ગ એ કેવો છે? બે બાજુના વર્ગોના સરવાળા બરાબર, તો બે બાજુ વધી કઈ? આરી અને આરી, મતલબ એબી એનો વર્ગ એના સરવાળા જેટલું છે બીસી, એટલે કે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલું છે કોઈ પણ એક બાજુનું વર્ગ, એ તમારા પક્ષમાં બરોબર આપેલ છે। એવું લખવું તો લખી દેવાનું, બરોબર? સાધ્યમાં જે વસ્તુ આપણે સાબિત કરવાની છે, શું સાબિત કરવાનું છે? ખૂણો બી 90 નો। જો અમે અહીંયા જાણી જોઈને દોર્યું છે એટલે આમ ચિહ્ન કર્યું છે, આ મને ખબર જ નથી પણ મારે સાબિત તો કરવું જ છે। એટલે શું સાબિત કરવાનું છે? ખૂણો બી કાટકોણ છે એવું સાબિત કરવાનું। ખૂણો બી કાટકોણ છે, રાઈટ? તો આ તમારા સાધ્યમાં એ શબ્દ પરથી મેં લખ્યું પહેલી બાજુની સામેનો ખૂણો, તો આ પહેલી બાજુ એસી હતી એની સામેનો ખૂણો કયો થાય? બી, એ કાટકોણ હોય, બરોબર? તો શાબ્દિક વર્ણનમાં આવી રીતના પક્ષ સાથે લખાય। ગાણિતિકમાં તો સાબિત કરો કે ના આગળનું વિધાન પક્ષમાં ત્રિકોણ એબીસી માં એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ એ પક્ષ કહેવાય। સાબિત કરો કે ના પાછળનું જે વિધાન છે બી કાટખૂણો વાળું એ સાધ્ય કહેવાય।
અને આ ટાઇટલથી પૂછાય પાયથાગોરસનો પ્રતિપ્રમેય તો તમારે કમ્પ્લીટ બધું યાદ રાખવું પડે. આમાં આકૃતિ આવી આવે, પક્ષ આવી રીતના સાધ્ય આવી રીતના ગોખવા જેવું થાય. ખ્યાલ આવે આ ટાઇટલથી પૂછાય. ચલો પક્ષ સાધ્ય હવે સાબિતી. તો સાબિતીમાં સૌથી પહેલા આપણે શું કર્યું કે ત્રિકોણ PQR એવો રચો જેમાં ખૂણો B બરાબર ખૂણો Q બરાબર 90 હોય અને સાથે સાથે PQ નું માપ અને AB નું માપ સરખું હોય અને QR નું માપ અને BC નું માપ સરખું હોય. આવો આપણે PQR રચવાનો છે, જેવો તેવો રચવાનો નથી. ઓકે, આ હું બોલ્યો ગુજરાતીમાં એ હવે મને ગણિતમાં લખા. ત્રિકોણ PQR એવો રચો કે જેથી ત્રિકોણ PQR એવો રચો કે જેથી ખૂણો Q બરાબર 90 હોય, ખૂણો Q બરાબર 90 થાય અને સાથે સાથે આ બે બાજુઓ સરખી થાય. કઈ PQ બરાબર AB, PQ બરાબર AB અને QR બરાબર BC, QR બરાબર BC થાય. આવો ત્રિકોણ PQR રચવાનો છે. પહેલા બધા ત્રિકોણ PQR એવો રચો કે જેથી Q બરાબર 90 થાય અને આ બે બાજુઓ કેવી થાય? સરખી થાય. ઓકે, હવે ત્રિકોણ PQR માં આપણે આગલું પ્રમેય જે ચાલે ને કાલે એ સૂત્ર લાગુ પાડી પાયથાગોરસનું. ઓકે, ચલો ત્રિકોણ PQR માં પાયથાગોરસનું પ્રમેય વાપરતા. પાયથાગોરસનું પ્રમેય વાપરતા એટલે કે પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર વાપરતા. તો પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર આવું હતું: ત્રોસી લીટીનો વર્ગ બરાબર ઊભી લીટીનો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ. ખ્યાલ છે ને? તો ત્રોસી લીટી કઈ છે? કોને તો હાથ જોવાનું જ નહીં આપણે. PR સ્ક્વેર બરાબર ઊભી લીટી PQ સ્ક્વેર પ્લસ આડી લીટી QR સ્ક્વેર. રાઈટ? ચલો તો આ PR એમના એમ PR સ્ક્વેર બરાબર PQ. તો કોના પરથી જુઓ, PQ ની જગ્યાએ તમે શું લખી શકો? AB અને QR ની જગ્યાએ શું લખી શકો? BC. તો લખી દો. PQ ની જગ્યાએ તમારે લખવાની AB. આ PQ આવ્યો, PQ નો વર્ગ, તો એની જગ્યાએ તમારે લખાય AB નો વર્ગ. PQ ની જગ્યાએ તમે AB લખ્યું. રાઈટ? અને QR. ઓકે, QR ની જગ્યાએ તમારે શું લખવાનું? BC. તો QR નો વર્ગ આવ્યો એની જગ્યાએ તમારે લખાય BC નો. ઓકે, તો PR સ્ક્વેર એમના એમ. હવે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આખાની જગ્યાએ શું લખાય? પક્ષમાં જોજો. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આખાની જગ્યાએ AC નો વર્ગ લખાય. જોઈ લો, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ માં ના લખવું હોય તો બરાબર શું લખાય? AC સ્ક્વેર. તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર નહીં લખવું, એની જગ્યાએ શું લખી દઉં? AC સ્ક્વેર. ક્યાંથી લખ્યું? બી પક્ષમાંથી. ઓકે, આ લીટીઓ પૂછી દો, આ તો ખબર પડે એટલે કરી દીધું. PR સ્ક્વેર એમના એમ અને AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ની જગ્યાએ આપણે શું લખી દીધું? AC સ્ક્વેર. બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જાય એટલે વધ્યું શું? PR બરાબર AC. આપણે ફક્ત બે બાજુઓ સરખી લીધી હતી, આ બાજુ ને આ બાજુ. તો PR બરાબર AC મતલબ ત્રીજી બાજુ પણ કેવી થઈ? સરખી. એવું આપણે સાબિત કર્યું. ઓકે, હવે આ બે ત્રિકોણની સંગતતા આપણે બતાવી દઈએ. સંગતતા સમરૂપતા બતાવી હોય તો કોઈ શરત લાગુ પડવી જોઈએ. આવું આપણે આગલા દાખલાઓમાં કહી દીધું. બા બા બા, ખુ ખુ ખુ, બા ખુ બા. ઓકે, તો તમે મને કહો કે આ ત્રિકોણમાં કઈ કઈ વસ્તુઓ સરખી છે? કોઈ ખૂણો સરખો હોય, કોઈ બાજુ સરખી હોય. તો સિમ્પલ વસ્તુ છે, PQ અને AB સરખી છે એટલે એક બા. ઓકે, QR અને BC સરખી છે એટલે બીજી બા. અને આ હાલ સાબિત કર્યું PR અને AC એ પણ સરખી થઈ ગઈ એટલે બા 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 શરત અનુસાર આ બંને ત્રિકોણો કેવા થાય? સમરૂપ ત્રિકોણ થાય. અને સમરૂપ ત્રિકોણ થાય પેલું અળ જેવું ચિહ્ન આવી જાય પછી તો કોઈ ચિંતા નહીં, એના 6 અંગો સરખા થાય. એમાંથી જે અંગ જોઈતું હોય એ અંગ આપણે લઈ લેશું. ઓકે, ચલો હાલ તો આપણે આ બે સંગતતા બતાવી. હવે ત્રિકોણ ABC
અને ત્રિકોણ PQR ની સંગતતા માટે કોઈ વસ્તુ બતાવો. ચલો આમાં સૌથી પહેલા આપણે AB PQ કહેવાય. AB એકરૂપ PQ. ઓકે, જાણી જોઈને આપણે લીધેલું છે AB PQ. પછી BC QR. બીજી બાજુ આ બાજુ તરીકે લખો તો લખી દઈએ, બેસ્ટ લાગશે. BC એકરૂપ QR. ઓકે, આ પણ આપણા અંદર આપેલું છે, બંનેમાં લખો તો આપેલ છે એવું લખાય. અને AC PR એ સાબિત કર્યું એવું લખાય. AC એકરૂપ PR. ઓકે, તો કઈ શરત લાગુ પડે? કોઈ કહેશે બાજુ બાજુ બાજુ, તો બા શરત મુજબ, બા શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. ઓકે, એટલે બંને સમરૂપ થઈ ગયા. અને સમરૂપ થાય એટલે એના 6 અંગો સરખા થાય. એમાં આપણે જે સાબિત કરવાનું છે એ અંગ લઈએ. ખૂણો B સાબિત કરવાનો છે. તો B ના અનુરૂપ કયો ખૂણો છે એ મને કહો. અહીંયા B એટલે વચ્ચેનો ખૂણો, તો ઓય વચ્ચેનો ખૂણો કયો આવ્યો? Q. ખૂણો B એકરૂપ ખૂણો Q. રાઈટ? પણ આ બેમાંથી કયો તમે 90 નો જાણો છો? એમાં Q જુઓ. Q તો આપણે જાણી જોઈને 90 નો દોર્યો હતો ને. Q આપણે શરૂઆતમાં જાણી જોઈને કેવો દોર્યો હતો? 90 નો. ઓકે, જો Q 90 નો હોય તો B પણ કેવો થાય? 90 નો થાય. થઈ ગયું સાબિત. Q 90 નો હોય તો B પણ 90. તો અહીંયા લખવાનું કે આ બેમાંથી પણ એવું લખવાનું, પણ ખૂણો Q બરાબર 90 છે. કેટલો છે એ તો જાણી જોઈને દોર્યો તો આપણે. ખૂણો Q બરાબર કેટલો છે? 90. અને જો Q 90 નો હોય તો આ બંને સરખા છે. Q 90 નો હોય તો B પણ કેટલો થાય? 90 નો થાય. એટલે ખૂણો B બરાબર 90 થાય. અને 90 ને ગુજરાતીમાં શું કહેવાય? કાટકોણ. એટલે ખૂણો B કાટકોણ છે. તમારે સાબિત શું કરવાનું હતું? આ જ વસ્તુ ખ્યાલ આવી ગયો? ખૂણો B કાટકોણ સાબિત કરવાનું. ખૂણો B કાટકોણ છે, સાબિત થઈ ગયું. એકદમ સિમ્પલ છે. આ બંને પ્રમેય, પાયથાગોરસનો અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય. ધ્યાનથી એક વખત નજર ફેરવી દો, થોડો વધારે સમય આવશે, હાલના હાલ આવડી જશે. બરોબર, જોઈ લે. ચલો, પ્રમેય પછી આપણને ટાઈમ મળ્યો છે. ઓકે, તો સ્વાધ્યાય 6.5 નો એક દાખલો આપણે શીખી લઈએ. શું લખેલું છે અંદર? નીચે ત્રિકોણની બાજુઓ આપેલી. આ બધા બાજુના માપ છે, 3 આપેલા છે. અને પાયથાગોરસ ત્રિપુટી છે કે નહીં આપણે સાબિત કરવાનું છે. હવે પાયથાગોરસ ત્રિપુટી કોને કહેવાય? તો 3 બાજુ આપી હોય એમાંથી સૌથી મોટી બાજુનો વર્ગ કરવાનો અને બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો કરવાનો. જો બંને સરખું આવે તો એ પાયથાગોરસ ત્રિપુટી કહેવાય. ના આવે તો એ પાયથાગોરસ ત્રિપુટી કહેવાય નહીં. મતલબ એ કાટકોણ ત્રિકોણ હોય નહીં. બરોબર? તો નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે, તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરવાના. એટલે કે પાયથાગોરસ ત્રિપુટી છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. અને જો હોય, કાટકોણ ત્રિકોણ હોય, તો કર્ણની લંબાઈ શોધવાની. એટલે સૌથી મોટી બાજુ હોય ને એ કર્ણ થઈ જાય. પણ ક્યારે? મોટી બાજુનો વર્ગ કરવાનો, એનો જવાબ સમીકરણ 1. બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો કરવાનો, એનો જવાબ સમીકરણ 2. બંને સરખા આવી તો કાટકોણ ત્રિકોણ કહેવાય, તો મોટી બાજુ કર્ણ કહેવાય, બાકી કહેવાય નહીં. ઓકે, શાબ્દિક વર્ણનમાં ખબર ના પડી તો ગાણિતિક રીતે જોઈ લો. દરેક દાખલામાં સૌથી પહેલા શું કરવાનું? સૌથી મોટી બાજુ મૂકવાની, 25 છે એનો વર્ગ કરવાનો. બરોબર? તો સૌથી મોટી બાજુનો વર્ગ એટલે કે સૌથી મોટી બાજુ કેટલી આપી છે? 25 સેન્ટીમીટર. એનો વર્ગ કરીએ. ચલો, તો 25 નો વર્ગ 25 ગુણ્યા 25 કેટલો થાય? 625. સમીકરણ 1. બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો.
તો બાકીની બે બાજુ એટલે કે 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ બંનેનો સરવાળો તો 7 નો વર્ગ થાય 49, 24 નો વર્ગ 576. આ બેનું ટોટલ કરો 9 6 15 નો પોચડો વધી 1 7 ને 4 11 11 ને 12 નો બગડો વધી 1 5 ને 1 6 625 આનો જવાબ. સમીકરણ 1 અને 2 ના જવાબ સરખા છે તો હા, તો પછી આ પાયથાગોરસ ત્રિપુટી કહેવાય, એટલે કે કાટકોણ ત્રિકોણ કહેવાય. તો અહીં આવું સૂત્ર બને છે 25 નો વર્ગ બરાબર 7 નો વર્ગ પ્લસ 24 નો વર્ગ બરાબર. તો અહીં ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એટલે કે પાયથાગોરસ ત્રિપુટી. બીજો શબ્દ યાદ રાખવો હોય તો યાદ રાખજો, પૂછી દઉં પછી. પાયથાગોરસ ત્રિપુટી એટલે કે ત્રણે ત્રણ ઘટકો જે શું એ પાયથાગોરસ ત્રિપુટી કહેવાય બરાબર. તો અહીં કાટકોણ ત્રિકોણ કહેવાય અને કાટકોણ ત્રિકોણ હોય તો ભાઈ કર્ણની લંબાઈ કઈ તો સૌથી મોટી બાજુ એ કર્ણ કહેવાય. ઓકે, તો કર્ણની લંબાઈ સૌથી મોટી બાજુ હોય કહેવાય 25 સેમી છે. આવડે ના આવડે? સિમ્પલ. ઓકે, ચલો બીજી ત્રિપુટી આપી છે એ આપણે જોઈએ. આ પહેલો 4 આપેલા છે, એમાં કદાચ હું 3 ગણું બરાબર, 3 આવી જાય બાજુ, એક વધે તમારે ગણવાનું. બીજી જોડ આપી છે, જોડ તો ના કહેવાય, તોડ કહેવાય. 3 એટલે 3 સેમી, પછી 8 સેમી અને 6 સેમી. 3 સેમી, 8 સેમી, 6 સેમી. આ પાયથાગોરસ ત્રિપુટી છે કે નહીં? તો સૌથી પહેલા આપણે શું કરવાનું, હું મોટી બાજુ કહું 8. ઓકે, ચલો આન્સર ની અંદર લખીએ. તો સૌથી મોટી બાજુ કેટલી છે? 8 સેમી. એનો વર્ગ કરો એટલે કે 8 નો વર્ગ 88 64. સમીકરણ 1 આપી. બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો પ્રમેય આવું જ કહે છે આપણને. બાકીની બે બાજુ કઈ 3 ને 6. તો બાકીની બે બાજુ કઈ કઈ છે? 3 એટલે કે 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. એનો જવાબ લઈએ. 3 નો વર્ગ 9, 6 નો વર્ગ 36. 36 ને 9 45 બરાબર. 9 6 15 પોચો વધી 3 ને 4 45. સમીકરણ 2. 1 અને 2 ના જવાબ સરખા કે અલગ અલગ આયા? તો પાયથાગોરસ ત્રિપુટી નથી, કાટકોણ ત્રિકોણ નથી, અને કાટકોણ જ નથી તો ભાઈ કર્ણની વાત જ ના કરે. અહીંયા લખી દેવાનું કાટકોણ ત્રિકોણ નથી બરાબર. આપેલ ત્રિકોણ કાટકોણ નથી, અને કાટકોણ ના હોય એટલે કર્ણની તો વાત જ નહીં આવતી. કર્ણ શેમાં હોય? કાટકોણમાં જ હોય. એટલે આ દાખલો અહીંયા જ ખતમ થઈ જાય. કર્ણની લંબાઈ શોધવાની કીધી ક્યારે? જો કાટકોણ હોય તો, જે કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની લંબાઈ શોધવાની. આ તો કાટકોણ જ નથી. બંનેના જવાબ સરખા આવી તો કાટકોણ કહેવાય, તો કર્ણ આવે. બંનેના જવાબ અલગ અલગ આવી તો વાર્તા પૂરી થઈ જાય આગળ. ઓકે, ચલો ત્રીજા નંબરમાં ત્રીજી ત્રિપુટી કઈ આપી છે? 50 80 ને 100. 50 સેમી, 80 સેમી, 100 સેમી. સૌથી મોટી બાજુ કઈ? એકલા વળાંક કહીએ તો કદાચ બતાવીએ દે, ના બતાવો. સૌથી મોટી બાજુ કઈ કહેવાય? 80. જે જાગતા હશે 100 કહેતા હતી અને એ જ સાચા હતા, કેટલા વિદ્યાર્થીઓ સાચા બરોબર. સૌથી મોટી બાજુ કઈ? 100 સેમી. ચલો 100 નો વર્ગ કરીએ. 1 નો વર્ગ થાય 1 અને 2 શૂન્ય નો વર્ગ થાય 4 શૂન્ય, મતલબ 10,000. સમીકરણ 1. બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો એટલે 50 80 નો સરવાળો કરવાનો. બાકીની બે બાજુ એટલે 50 નો વર્ગ વત્તા 80 નો વર્ગ. ગમે તે જોડ આપી હોય. 5 નો વર્ગ 25 અને પાછળ 1 શૂન્ય નો વર્ગ 2 શૂન્ય. 8 નો વર્ગ 64 અને પાછળ 1 શૂન્ય નો વર્ગ 2 શૂન્ય. 64 25 એટલે 6000 7 ને 8000 ને 500 400 900. 8900 મી ડાયરેક્ટ ગણ્યા. 8900. સમીકરણ 2. ચલો જવાબ સરખા આયા કે ના? અલગ અલગ આયા. કાટકોણ ત્રિકોણ નથી તો વાર્તા ભૂલી.
તો આપેલ ત્રિકોણ કાટકોણ નથી, તો કર્ણ ની તો કોઈ વાત જ આવતી નથી, બરાબર। અને છેલ્લી એક જોડી આપી છે, પહેલી બીજી ની છેલ્લી જોડી આપી છે 13 12 અને 5, એ તમારે ગણીને આજ બતાવવાનું, બરાબર। અને આપણે કાલથી તમારા ઘેર આવશું। આ વખતે કેવી રીતે, આ વખતે અમે આગલે દાડે મેસેજ કરી દઈશું કે આટલા વિદ્યાર્થીઓને ઘેર અમે આવવાના છે। આજે મેસેજ જેના ફાઇન આવે એ ઓકે કરીને મોકલજો, ઓકે। કોના ઘેર આવવાનું એ આ વખત અમે ડિસાઈડ કરશું, ઓકે। એટલા માટે તારીખો આપી નથી, રાઈટ। જોઈ લે એક વખત।